14મા ગ્રંથ સંન્યાસ નિર્ણયમાં શ્રી મહાપ્રભુજી જણાવે છે કે આ કળિયુગમાં મુશ્કેલ એવો સંન્યાસ સ્વીકારી લીધા પછી તે ન બની શકે ત્યારે પસ્તાવો થાય, માટે સંન્યાસ લેતા વિચારવું જોઈએ. સંન્યાસ લેવાના કારણો: એક, ભક્તિ સારી રીતે થઈ શકે માટે. બીજું, ઘર, કુટુંબ, વ્યવહાર, સ્ત્રી, પુત્ર વગેરેના મોહરૂપી બંધનો તોડવા અથવા આવા સંબંધોને કારણે ઊભી થતી ઉપાધિઓથી બચવા માટે. ત્રીજું, જ્ઞાન મેળવવા માટે. ને ચોથું, જ્ઞાન મેળવ્યા બાદ. ઉપરના કારણોથી ઘરનો ત્યાગ કરવામાં આવે છે, પરંતુ પ્રાકૃત ધર્મને કારણે ભૂખ, તરસ, તાપ, ઠંડી, ઊંઘ અને ઇન્દ્રિયો વગેરેના કારણે ઘરની બહાર શાંતિ મળતી નથી, તેથી ભક્તિ થઈ શકતી નથી. માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ગૃહાશ્રમમાં રહી વર્ણાશ્રમ ધર્મ પૂર્વક કરવા, લૌકિક કાર્યમાં આસક્તિ રાખવી નહીં, પોતાના ઘરમાં રહી પોતાના જ તન, મન, ધન અને પ્રેમથી શ્રી કૃષ્ણની સેવા કરવી અને ભગવદ્ ગુણાનુગાનનું શ્રવણ, સ્મરણ, કીર્તન કરવું જોઈએ. આમ શ્રી મહાપ્રભુજી પોતાને સંન્યાસ લેતા જોઈ પોતાના સેવકો તેનું અનુકરણ ન કરે તે હેતુથી નરહરિ સંન્યાસી માટે સંન્યાસ નિર્ણય ગ્રંથની રચના કરી તેમને સમજાવ્યો. આ ગ્રંથ પછીના 2 ગ્રંથ, એક નિરોધ લક્ષણમ અને સેવાફલમ ગ્રંથ લખ્યા પછી સંન્યાસ લીધો.